ગોંડલના રીબડામાં પાટીદાર યુવક અમિત ખૂંટના મોતનું પ્રકરણ છે તે દિવસેના દિવસે ઘેરાઈ રહ્યું છે અને હવે તેમના પત્ની બીનાબેન પટેલ પોતે પણ મેદાન આવ્યા છે અને આ મામલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી ન્યાયની માંગણી કરી છે અને સાથે એક પત્રની નકલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મોકલી છે। શું મામલો છે, તેમણે શું માંગણી કરી છે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં એક લાંબા સમયથી બે જૂથ છે તેમની લડાઈ દિવસેના દિવસે ચર્ચાઈ રહી છે, જેમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને તેમનો જૂથ છે તેનો એક દબદબો છે, જ્યારે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના જૂથનો આ દબદબો છે। પાટીદાર યુવક અમિત ખૂંટ છે તે પોતાનું જીવન ટૂંકાવે છે અને તેના જે સુસાઇડ નોટ છે, અવસાન નોંધમાં તે આરોપ લગાવે છે કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે તેમના ત્રાસના કારણે તે પોતે તેમના જીવનનો અંત આણે છે। આ અમિત ખૂંટ છે તે પોતે હની ટ્રેપમાં ફસાયા હતા તેવો પણ તેમણે અવસાન નોંધમાં ઉલ્લેખ કર્યો હતો। આ મામલે જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા અને ગોંડલના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તે પોતે પણ અમિત ખૂંટ છે તેમના પરિવારને સાંત્વના આપવા પણ સમયાંતરે પહોંચ્યા હતા। અને આ મામલે અમિત ખૂંટ જે પાટીદાર યુવક છે તેમના પત્ની બીનાબેન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને એક પત્રની નકલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રવાના કરી છે। આ પત્રમાં લખવામાં આવ્યું છે કે જે પ્રકારે પાટીદાર યુવક અમિત ખૂંટના મોતના પ્રકરણમાં આ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે આ બંનેની ત્વરિત ધરપકડ કરવામાં આવે અને આ જ રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર શક્તિસિંહ જાડેજા પોતાના જે પાટીદાર યુવક છે તેના ઘરના આસપાસ નીકળે છે, તેમને ડરાવવા ધમકાવવામાં આવે છે, તે કારણસર તેમને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવે। આમાં પાટીદાર યુવક છે અમિત ખૂંટ, તેમના પત્ની હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે। આરોપીઓ છે તેમને ત્વરિતમાં ત્વરિત ઝડપવામાં આવે અને આ પોલીસ છે તે તેમને રક્ષણ પણ આપે, કેમ કે રીબડામાં જે તે રહે છે, આરોપીઓ પણ રીબડાના છે અને આરોપીના એક પુત્ર શક્તિસિંહ જાડેજા તે અને તેમના મળતિયા તેમણે શબ્દ ઉલ્લેખ કર્યો છે કુખ્યાત ગેંગસ્ટરોનો। આ કુખ્યાત ગેંગસ્ટરો છે આ માથા ભારે છે, તે તેમના ઘરના આસપાસ નીકળે છે અને તેમને ડરાવે છે તેવા તેમણે આક્ષેપ પણ લગાવ્યા છે। આમ રીબડામાં જે પ્રકારે પાટીદાર યુવક છે તેનું મોતના પ્રકરણમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને હવે જ્યારે મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યો છે, ત્યાર પછી આજે ફરાર આરોપીઓ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા તેના ગોંડલની પોલીસ ક્યારે પકડે છે અને જે પ્રકારે આ પરિવારે પત્રમાં આરોપ લગાવતા કહ્યું છે કે તેમને પોલીસ રક્ષણ પણ મળવું જોઈએ, તો આ મામલે પણ તેમને પોલીસ રક્ષણ મળે છે કે નથી મળતું તે આવનારો સમય જ બતાવશે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ